ઈશારા એવું કરશે હે તું? એટલે મારે હારિયામાં જવું છે ને તો ગાડી માજી ગોતું છું. લે ઓલા ભોલિયાને ફોન કર્યો નવી ગાડી લેવો ને. હાલો એટલે ભાઈ તારી ગાડી દે ને ઘડીક મારે હારિયામાં જવું છે કે નહીં, અને 3-4 વાગે પાછી. પણ તારે હાહરિયામાં જવું કે દિલ્હી જવું, ગમે ને જવું, ગાડી મારી પાસે ના, મારા પપ્પા ગઈ છે ફોન કરી. પણ એલા તારી પેલા તો તાર પપ્પાને ફોન કર્યો બરોબર, તે એને એમ કીધું કે બોલ્યા પા ગાડી સહી કે એને ફોન કરી. તો તું પાછું એમ છે કે તાર પપ્પાને નો દેવી હોય તો તું ના પાડી દે ને. હા આમાં હું મને રમાડે છું, હું કોઈક બીજા પાસે જ માગી લઉં. પણ ગાડી એટલે હાસુ મારા પપ્પા આગળ છે, ઈ ક્યાંક લઈને ગામમાં જાય છે, એટલે હું તારે ક્યાં ના પાડું. એટલે તમારી પાસે ગાડી નહોતી તારે એમ આપતા તમે ઘડીકમાં ભૂલી ગયા. અને મારી પાસે ગાડી છે, મારી ગાડી હું તને તારી ગાડી હાથમાં દેતો હતો બરોબર. અને મારે હું તારી ગાડી નવી છે તો હું લેતો હતો, મારે ત્યાં સિક્કા પડે ને હારિયામાં માંડ મારે વેવાળ છે, વેવાળે તૂટી જાય આવા જૂના પાઠા લઈને જાય. પણ ઈ તારી વાત હાચી, ગાડી અમારી પાસે નહોતી તાર તો યાર હું લઈ જતો, પણ કઈ મફત તો લઈ જતો નતો. તારી ગાડીમાં એમ 2 લીટર પેટ્રોલ પુરાવેલા છે ને તમને આપી દેતા. અને તારે હાહરિયામાં જવું હોય તારે સિક્કા પાડો હોય તો હું ક્યાં ના પાડું. ગાડી મોકલાઈને લઈ જા, મારી પાસે નથી, મારા પપ્પા લઈ ગયેલા છે. એ હારું રાખું ભાઈ, તું એના ગાડી માંગવાય દોસ્તો છે તને ઈ નહીં આપે. સારું હાલ તો હું ઓલા મોકાની ઇન્ફા કોકપા માજી લઉં તો 2 ગાડી માર. ગાડી મારી અહીંયા જ પડી નવી, પણ દેવાની થતી ના. એની ખાખડું ગાડી મને ભટકાડી, એને મારી ગાડીથી એન્ટ્રી પાડી. અને અત્યારે માંગ્યા બળજન કોઈ પોરો દેતું નથી, રોદા બધા કઈ ગણે જ નહીં નવી ગાડીમાં. અને પેટ્રોલ ન પૂરો, કાંઈ દેવાની થતી ના.